રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વર્ગીકરણ રેન્જ ઉપલેટા દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું। પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી ક્રાંતિના શુભ સંદેશ સાથે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વર્ગીકરણ રેન્જ ઉપલેટા સંયુક્ત પ્રયાસથી વિનામૂલ્યે ફળાવ ઝાડ, વિવિધ ફૂલ ઝાડના આશરે 1200 રોપવાનું વિતરણ કરવામાં આવ્યું। પૂજ્ય શ્રી લાલબાપુના આશીર્વાદ તથા સ્વામી શ્રી ધર્મનંદન સ્વામીજીના આશીર્વાદ મેળવી સ્વામી દ્વારા દીપ પ્રગટાવી પૂજા અર્ચન કરી રોપાનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો લીલી હરિયાળી બનાવી વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવવી, પૃથ્વી પર પર્યાવરણની સમતુલા જળવાઈ રહે। કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પર્યાવરણ પ્રેમી રોપાઓ લેવા ઉમટી પડ્યા। સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી તથા RFO રાજુભાઈ ઝીંઝુવાડિયા દ્વારા લોકોને જરૂરિયાત મુજબના રોપા વિતરણ કરી ઉછેર અને માવજત માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વિરડા, રાજકોટ PDO મેડિકલ કોલેજના ડોક્ટર રાજેશ ત્રિવેદી, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા, જિલ્લા પંચાયતના મજબૂતભાઈ હુમલ, હરિભાઈ ઠુમર, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, નગર શેઠ અમિત શેઠ, નરસિંહભાઈ મંગલપરા, અમિતભાઈ શેઠ, કનુભાઈ ચોટાઈ, પૃથ્વીસિંહ ચુડાસમા, સદસ્ય મનોજભાઈ નંદાણીયા, વિક્રમસિંહ સોલંકી તેમજ રાધે મહિલા મંડળના ભારતીબેન બાબરિયા, મંજુબેન માકડિયા કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા શહેર ભાજપ। આજ રોજ શ્રી સામાજિક વનીકરણ ઉપલેટા રેન્જ તેમજ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા 1000 ઉપરના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું। અત્યારના તબક્કામાં આપણે જોઈએ કે ખૂબ જ ગરમી વધી રહી છે અને ઓઝોન લેયરમાં ગાબડું પડ્યું છે, તો આપણે એક જ કરવાનું છે કે જેમ બને એમ તેમ વૃક્ષોને વાવીએ। કરોડો વૃક્ષોની આજે વિશ્વને જરૂર છે, તો વૃક્ષો કપાતા રહે છે, તો આપણે વૃક્ષો વાવીએ અને માનવીની અમૂલ્ય જિંદગી બચાવીએ। તે અનુસંધાને અમે આશરે આજે 2000ની આસપાસ રોપાઓનું વિતરણ કર્યું છે। આ રોપા અત્યારે વિતરણ થશે, તેમજ જો રહી જશે તો બપોરે 3 વાગે વિતરણ કરવામાં આવશે। અને લોકોને અમે અનુરોધ અને વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ જમીનને લીલોતરી બનાવો, હરિયાળી બનાવો અને ફળદ્રુપતા વાળી બનાવો અને ઓઝોન લેયરમાં ગાબડું ઓછું પડે અને લોકોને ગરમીથી બચાવો। જો વધુ ઝાડવા હશે તો જ વૃક્ષ બચશે। વૃક્ષ એક જીવતું મંદિર છે, આપણે તેની પૂજા કરવી જોઈએ। એ જ વસ્તુ ભારત માતા। ઉપલેટાના આંગણામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા એમના સંયુક્ત ઉપક્રમે આજે જેની ખૂબ જરૂર છે। સારા ભારતમાં આવી પ્રવૃત્તિ થઈ રહી છે, જાણીને ખૂબ આનંદ થયો છે। એમાંય આજે ગુજરાત છે જાગ્યું છે, એમાંય ગુજરાતનું ગરવીલું ગામ એટલે અમારું ઉપલેટામાં અવારનવાર આવા વૃક્ષોના આ વિતરણના કાર્યક્રમો થાય છે। એટલે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને આપણી બધાની પણ ફરજ રહેલી છે કે ઝાડવાનું જતન કરીએ, ઝાડવા લઈ જઈએ, જો વાવવા હોય તો જ લઈ જઈએ, ખાલી ફોટો પાડવા પૂરતા કે દેખાવ પૂરતા લઈ એ ઝાડને નુકસાન થાય છે, બધાને નુકસાન થાય છે। એટલે એક ઝાડ એક માણસ વાવે અને બહુ મોટો સરકારનો એક સંદેશો છે, એક પેડ માં કે નામ, માના નામ ઉપર, બાપના નામ ઉપર, પરિવારના નામ ઉપર આ વૃક્ષો જેટલા હોવાય એટલી આપણા બધાની શોભા છે અને આવનારી પેઢી છે એના માટે બહુ ઉપયોગી। શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી આજે ઉપલેટા પંથકને લીલું અને હરિયાળું બનાવવા માટે રોપા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં છાંયો આપતા વૃક્ષો, ફળ વૃક્ષો, સીમ વૃક્ષો તેમજ ફૂલ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે। આ વૃક્ષોના વિતરણ છેલ્લા 10 વર્ષથી શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે। ગયા રવિવારે રાજકોટ ખાતે ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ અને આજે ઉપલેટા પંથકને લીલું અને હરિયાળું બનાવવા માટે છેલ્લા 10 વર્ષથી અવિરત અહર્નિશ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહેલ છે। આજના સમયમાં જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જો કોઈ જરૂરી હોય તો એ માત્ર વૃક્ષ જ છે। એ સર્વવિદિત અને વ્યાપક બાબત છે। યુનોએ પણ સ્વીકાર્યું છે કે જો વૃક્ષ નહીં હોય તો આ સૃષ્ટિનું અસ્તિત્વ સ્વીકારવું અઘરું છે। એ ન્યાયે આજે આપણે થોડા સમય પહેલાં પણ ઓક્સિજન માટે વલખા મારવા પડ્યા હતા। જો એના સામે આપણે ટકવું હોય
સૃષ્ટિને બચાવવી હોય અને તંદુરસ્ત જીવન જીવ માત્રને જીવવું હોય તો વૃક્ષ જ જરૂરી અને અનિવાર્ય છે. એના ભાગરૂપે આજે ઉપલેટા પંથકમાં 1000 જેટલા રોપાનું સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે અને જેમાં ઉપલેટા શહેર અને તાલુકાના સમગ્ર વિસ્તારના લોકોએ હર્ષભેર ભાગ લીધેલ અને આ રોપાને જે લઈ ગયા છે તેને અમારી નમ્ર વિનંતી કે તેઓ યોગ્ય જગ્યાએ એનું રોપણ કરી અને એનો ઉછેર થાય એવી અમારી લાગણી છે. એ જ અસ્તુ. ભારત માતા કી જય. વિપુલ ધામેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.